શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 5 વર્ષથી બંધ ટ્રાફિક સિગ્નલ મામલે મનપાએ પોલીસ તંત્ર માથે ઢોળ્યો દોષનો ટોપલો. મનપાના વોટર વર્ક્સમાં ક્લોરિનેશન કૌભાંડ, ઓડિટમાં અનેક ગંભીર ક્ષતિઓ. સિંહણને પાંખવા સિંહની મથામણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અને ચોરવાડના ગઢુમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી 8.6 લાખની મત્તાની લૂંટ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. 5 વર્ષથી બંધ ટ્રાફિક સિગ્નલ મામલે મનપાએ પોલીસ તંત્ર માથે દોષનો ટોપલો ઢોળ્યો છે. જૂનાગઢમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. શહેરના રોડ રસ્તાની જૂનવાણી બાંધણી હોવાથી સાંકડા રસ્તા અને વધતા જતા વાહનોની સંખ્યાથી ટ્રાફિક સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. હાલ 5 વર્ષથી શહેરમાં લગાવાયેલા ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે. 10 થી 12 કરોડના ખર્ચે લગાવાયેલ ટ્રાફિક સિગ્નલો હાલ શોભાના ગાંઠિયા સમા બન્યા છે. મનપા તંત્રની અણાવડત અને ઘોર બેદરકારીથી પ્રજાને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શહેરમાં ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક એક જ સ્થળે જામ થઈ રહ્યો છે.
જો શહેરના મુખ્ય પોઈન્ટ ઉપર ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તેમ હોવા છતાં મનપા તંત્રની બેદરકારી અને આળસના લીધે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેન્ડિંગ ચેરપર્સન બલવીબેન ઠાકરે જણાવ્યું હતું કે તે સમયે લગાવાયેલ ટ્રાફિક સિગ્નલો મનપાએ ફિટ કર્યા બાદ પોલીસ તંત્રને સંચાલન કરવા સોંપવામાં આવેલ હોય, જેથી જવાબદારી પોલીસ તંત્રની રહે છે. મેનેજમેન્ટ પણ પોલીસ વિભાગે કરવાનું હોય છે. ટ્રાફિક સિગ્નલોના હિસાબે કે આ લોકોને મસ્ત મોટું કંઈ રંધાતું હોય એવું લાગે છે. 5 વર્ષ જેવો સમય થયો છે. જો ટ્રાફિક સિગ્નલ આ લોકોને શરૂઆત કરવી જ હોય તો ત્યારે જ ના કરી શકે. આજે 5 વર્ષ જેવો સમય થયો. રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે. અવારનવાર આપણને સાંભળવા મળે છે કે આ લોકો રોંગ સાઈડમાં આવ્યા છે. અહીંયા ટ્રાફિક જેવા કે ધારો કે આપણે સમજી શકો કે રેલવે ક્રોસિંગ છે, તો રેલવે ક્રોસિંગ ઉપર જ્યારે ટ્રેન નીકળે છે ત્યારે પુષ્કળ માત્રામાં ટ્રાફિક થાય છે. ઘણા રસ્તાઓ ડાયવર્ટ થયા છે, એના હિસાબે ટ્રાફિક થાય છે. અને સિગ્નલો તો ઠેરના ઠેર એમનેમ જ બંધ પડ્યા છે. જુનાગઢ શહેરમાં 5 વર્ષ પહેલા જ્યારે ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યું હતું ત્યારે એ વાતો કરવામાં આવી હતી કે ટ્રાફિક છે એ જુનાગઢ સિટીનો કંટ્રોલ થશે અને નવા સિગ્નલો જે જૂના હતા જે ચાલુ જ હતા એમને કાઢી અને નવા સિગ્નલો લગાડવામાં આવ્યા હતા અને આશરે 10 થી 12 કરોડ રૂપિયા જેવામાં ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આપણે જોઈએ કે હજી સુધી આ ટ્રાફિક સિગ્નલો કેમ ચાલુ નથી થયા. અલગ અલગ બાના ધરી અને એવું કહેવામાં છે ઝીબ્રા ક્રોસિંગ નથી, ઓલું નથી. તો એ તમામ જવાબદારી મહાનગરપાલિકાની છે. કારણ કે જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ લગાડ્યા હોય તો ત્યારે જે બંને બાજુના રોડ એ ઝીબ્રા ક્રોસિંગ કરી અને અલગ અલગ આપણે જોઈએ કે બીજા સિટીમાં તમામ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ હોય, અમદાવાદ, રાજકોટ હોય, જેથી કરીને ટ્રાફિક ઓછું થાય અને કોઈ પણ ત્યાં પોઈન્ટ અથવા પોલીસ કે સ્ટાફ હાજર ન હોય તો પણ વ્યવસ્થિત ચાલે અને કોઈ પણ નિયમનો ભંગ કરે તો એને પેનલ્ટી પણ આપી શકાય. પરંતુ આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકામાં આવી રીતના કરોડો રૂપિયા ખર્ચ કરી અને ટ્રાફિક સિગ્નલો ચાલુ નથી કરવામાં અને પોલીસ તંત્ર પણ આપણે જોઈએ કે કેમ આનો ઉપયોગ નથી કરતું. કારણ કે ટ્રાફિક સિગ્નલો ઓલરેડી ચાલુ જ હતા. જ્યારે પણ કોઈ મોટા નેતાઓ કે આવે ત્યારે ટેમ્પરરી ડિજિટલ આંકડા દેખાડવામાં આવે છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા પણ આ જે છે ટ્રાફિક પોલીસ દ્વારા એ પણ સિગ્નલોને ચાલુ નથી કરવામાં આવતા. જેને હિસાબે આપણે જોઈએ કે જ્યારે પણ ગાર્ડ ન હોય ત્યારે પુષ્કળ માત્રામાં અત્યારે હાલ જે જોશીપુરા ફાટક બંધ છે તો બસ સ્ટેન્ડ ખાતે ખૂબ જ મોટી માત્રામાં ટ્રાફિક થાય છે. એવી રીતના મજેવડી દરવાજા ખાતે પણ ટ્રાફિક થાય. કાળવા ચોકમાં પણ જે મેઇન પોઈન્ટ છે તળાવ દરવાજે, આમ અલગ અલગ જે મુખ્ય પોઈન્ટ છે જો ત્યાં પણ ચાલુ કરી દેવામાં આવે તો લોકોને મોટી રાહત થાય. પરંતુ ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢના શાસકો છે અને જૂનાગઢના જે અધિકારી પદાધિકારીને જે તંત્રમાં પોલીસ વિભાગમાં આવે છે એ તમામની આળસને લીધે આ લાખો રૂપિયા, કરોડો રૂપિયા જે ખર્ચ કર્યા છે એનું પાણી થઈ રહ્યું છે. એટલે ખરેખર આ તમામ વસ્તુઓ છે એ સરકારે પણ આ બાબતે તપાસ કરી અને તાત્કાલિક જે વસ્તુ લગાડી છે એનો ઉપયોગ થવો જોઈએ. કોર્પોરેશને ટ્રાફિકનું આખું સેટઅપ જે છે સિગ્નલ વગેરેનું એ બધું કોર્પોરેશને ગામમાં ગોઠવી આપ્યું છે. પછી એ બધો વિષય છે એ પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો કે એનું જે મોનિટરિંગ છે, એની બધી જે કંઈ પણ ત્યાં આગળ ટ્રાફિક બ્રિગેડ ઊભી રહે અને આખું ટ્રાફિકનું કંટ્રોલ કરે એ બધું, અને આ જે કંઈ પણ સિગ્નલો છે ચાલુ બંધ કરવા કે એ બધું, તો એ પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપેલું છે. એટલે આગળ ઉપર હવે એના ઉપર આવે કે આનું પાલન કરાવવાનું છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર આવે. એટલે આખો વિષય એની પાસે છે. અમે તો સેટઅપ ઊભું કરી દીધું છે, પછી એને રન કરવું એ બધું પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર છે. આ પોલીસ ડિપાર્ટમેન્ટ જો ચાલુ કરે તો અમારે હવે રોડ રસ્તાના કામો ચાલુ થવાના જ છે. તો ત્યારે ઝીબ્રા ક્રોસિંગ ને એ બધું છે એ કોર્પોરેશન કરી આપશે, એમાં હું ના નથી પાડતી, પણ એ બધું સાથે રહી અને કરી નાખશું. કયા ચોક ઉપર કઈ રીતે ઝીબ્રા ક્રોસિંગ ક્યાં કરવા એ પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને એ બધું કોર્પોરેશન દ્વારા કરી આપવામાં આવશે. હવે હું તો અહીંયા બેઠી એને 11 મહિના 10 મહિના થયા છે. એ દરમિયાન મારી પાસે તો એવા કોઈ પત્ર આવ્યા નથી. અને આ જે કામગીરી કરવાની થાય છે તો સ્વાભાવિક છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ કરે ને આખું એ જ મોનિટરિંગ કરે. તો મારી પાસે એ પત્ર આવશે તો અમે સાથે બેસીને ઉકેલ કરીશું. મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપની થયેલી જીતને જૂનાગઢમાં વધાવવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે મુંબઈમાં પ્રથમ વખત ભાજપના મેયર બનશે, જેની ખુશાલી રૂપે જૂનાગઢ શહેર ભાજપ ટીમ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડી હર્ષ વ્યક્ત કર્યો હતો. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે મુંબઈની જનતાએ નાત જાત વંશવાદ પરિવારને જાકારો આપી ભાજપની વિકાસશીલ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી ભાજપને તક આપી છે. વિજય ઉત્સવમાં ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત કાર્યકરો જોડાયા હતા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી 29 જેટલી મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીઓ હતી. આ તમામમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ખાસ કરીને બોમ્બે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમવાર મેયર જ્યારે મહારાષ્ટ્રમાં બોમ્બે નગરપાલિકામાં બેસવા જઈ રહ્યા છે, ત્યારે આ ઉત્સવ માટે, આ ઉમંગ માટે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની ત્રિયુંદારામની ઉજવણી કરવામાં આવેલી છે. આ સ્પષ્ટ સંદેશો છે નાત જાત ને વંશવાદ ને પરિવારને જે નકારો આપ્યો છે અને વિકાસની રાજનીતિને, નરેન્દ્રભાઈની રાજનીતિને અને ભારતીય જનતા પાર્ટીની વિકાસશીલ દ્રષ્ટિને, નરેન્દ્રભાઈના નેતૃત્વને 2047 વિકસિત ભારત બનવાના જે પગલામાં, જે કદમમાં ઉત્તરોત્તર જે જીત મળતી જાય છે, ચાહે બિહાર હોય, ચાહે બોમ્બે હોય, આ જીતના એક ડગલામાં પણ એક બોમ્બે મહાનગરપાલિકાની ચૂંટણીમાં યશ કલગીનો વધારો કર્યો છે. ત્યારે સૌ કાર્યકર્તાઓને અને મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મનપાના વોટર વર્ક્સમાં ક્લોરિનેશન કૌભાંડ ઓડિટમાં અનેક ગંભીર ક્ષતિઓનો આક્ષેપ કરાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખામાં વર્ષ 2018 થી 20 દરમિયાન પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ખરીદાયેલા લિક્વિડ અને દવાઓના વપરાશમાં મોટી ગેરરીતિઓ હોવાનું સામે આવ્યું છે. વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે સરકારી ઓડિટમાં 26 લાખના ખર્ચ સામે ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે, છતાં તંત્ર મૌન છે. ઓડિટ રિપોર્ટ મુજબ નિયમ વિરુદ્ધ માત્ર એક જ વર્તમાન પત્રમાં જાહેરાત આપી ટેન્ડર પ્રક્રિયા આટોપી લેવાઈ હતી, જેના કારણે મનપાને ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે જે એજન્સીને કામ અપાયું તેની સાથેના કરારમાં કામ પૂર્ણ કરવાની મુદતનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલું જ નહીં, એજન્સીને વારંવાર ગેરકાયદેસર રીતે મુદત વધારો આપી આર્થિક લાભ કરાવાયો હોવાનો પણ આક્ષેપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોન્ટ્રાક્ટરે માલ સપ્લાય કર્યાના ઓરિજિનલ બિલ કે સ્ટોક રજિસ્ટર પણ નિભાવ્યા નથી. ઓડિટમાં સ્પષ્ટ થયું છે કે માલની આવક જાવકની કોઈ ખરાઈ થઈ શકે તેમ નથી. સાથે જ વોટરવર્ક્સ ઇજનેર દ્વારા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું સરકાર દ્વારા 2021માં જે વર્ષ છે તેમનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને આપણે જોઈએ કે તેમાં વોટરવર્ક શાખાના જે જુદા જુદા પમ્પિંગ સ્ટેશનો છે એ પમ્પિંગ સ્ટેશનોનું લાખો રૂપિયા, જે 75 લાખ રૂપિયા જેવું બિલ હતું તે મોડું જમા કરાવતા તેમાં 8,90,000ની પેનલ્ટી મહાનગરપાલિકાના જે અધિકારી છે એની પાસેથી વસૂલ કરવાનો વાંધો છે એ સરકારી ઓડિટ છે એમણે કાઢેલો હતો. અને આપણે જોઈએ કે 2024માં 7મા મહિનામાં મહાનગરપાલિકાને ઓડિટ સોંપી દીધું છે અને આ તમામ જેટલા વાંધા છે એ બાબતે સ્પષ્ટતા કરવા કહેલું, પરંતુ 1 વર્ષ જેવો સમય ઉપર થઈ ગયું છે, પરંતુ કમિશનરશ્રી દ્વારા હજી સુધી જે શાખા અધિકારી જવાબદાર છે એમના પગારમાંથી આ કપાત કરવાનું થાય, જે તે જવાબદાર અધિકારીઓ એની પાસેથી કે કર્મચારીઓ એની પાસેથી કરવાનું થાય, પરંતુ મેન પાવર હોવા છતાં ઓડિટે ગંભીર વાંધો કાઢ્યો હતો કે આ તમે હજી સુધી આ પારાનો જવાબ નથી આપ્યો અને આની પાસેથી વસૂલ કરેલ નથી. મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર, જૂનાગઢ મહાનગરપાલિકા. આજે જે પ્રેસના માધ્યમથી લોકલ ફંડ ઓડિટના પારા બાબતે જે આક્ષેપો કરવામાં આવેલા છે, 12 જેટલા આક્ષેપો કરવામાં આવેલા છે, એ બાબતે વિનમ્રપણે જણાવવાનું કે આ લોકલ ફંડનું ઓડિટ દરેક પબ્લિક એકાઉન્ટેબિલિટી જે સંસ્થાઓ હોય ત્યાં ગવર્મેન્ટ ફંડિંગ, પબ્લિક ફંડિંગનો ઉપયોગ થતો હોય એ કરાવવું ફરજિયાત હોય છે. જેના ભાગરૂપે લોકલ ફંડ ઓડિટ દ્વારા પણ 2018-19ના વર્ષના એક પારા જે આપેલા હોય અને એ રૂટીન પ્રક્રિયા છે. જ્યારે અમે સાહિત્ય જમા કરાવતા હોય ત્યારે એ સાહિત્ય ઉપર
જેટલું સાહિત્ય ખૂટતું હોય અથવા તો સાહિત્ય ન મળે ત્યારે આ રીતના પારા ઉપસ્થિત થતા હોય અને એને એક ક્વેરી તરીકે અમને આપતા હોય છે. આપ પણ જાણો કે દરેક વસ્તુની અલગ અલગ ફાઇલો હોય છે, જેમ કે ટેન્ડરની ફાઇલ, બિલિંગ ફાઇલ અલગ હોય છે. તો આ ફાઇલ છે એ જે તે વખતે ઓડિટમાં બિલિંગ ફાઇલ ઉપરથી એમને પારા ઉપસ્થિત થયેલા હોય, જેના અમે રૂટીનમાં જવાબ પણ કરતા હોય છે. જે અમારું આની ઉપર ઇન્ટરનલ ઓડિટ પણ થતું હોય છે, જે પણ ગવર્મેન્ટ તરફથી સ્ટેચ્યુટરી ઓડિટર, ચીફ ઓડિટરની પોસ્ટ હોય એ ઓડિટ કરતા હોય છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ વગર, જાહેરાત વગર અને કોઈ ઠરાવ વગર આવી બધી પ્રક્રિયા થયેલી છે. એ બધું આક્ષેપો છે એ પાયાવિહોણા છે. બીજું કોઈ વધુ ડિટેલમાં ન જતા ફક્ત આપ એમાઉન્ટ જો તો એ 26 લાખ જેટલી એમાઉન્ટ દેખાયેલ છે, જે હકીકતમાં ફાઇલ ઉપર 2,67,000ની છે. તેમ છતાં પણ આ એક પ્રક્રિયા છે. એમાઉન્ટ નાની હોય કે મોટી હોય, કોર્પોરેશન દ્વારા લોકલ ફંડ ઓડિટને, ઇન્ટરનલ ઓડિટને અને જ્યારે પણ એવા સ્પેશિયલ ઓડિટ પણ આવે, કેગના ઓડિટ પણ આવે છે, તો એ બધામાં બહુ યોગ્ય સાથ સહકાર આપીને દરેક બ્રાન્ચ છે એની પૂર્તતા કરતી હોય છે. અને પૂર્તતા કર્યા બાદ સંતોષકારક જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. આ 2020-21 કે 18-19 વર્ષનું ઓડિટ થયેલ છે, જેનો રેકોર્ડ પણ હાલ અત્યારે અમે શોધી રહ્યા છીએ, ઉપલબ્ધ અત્યારે રેકોર્ડ રૂમમાં છે. એટલે હાલ તો હું જે મારે ધ્યાનમાં છે એ પ્રમાણે હું કહું છું કે રૂટીન પ્રક્રિયા પ્રમાણે ઓડિટનું જે પણ ક્વેરી આવે છે એનું સોલ્યુશન કરવામાં આવે છે અને આક્ષેપો છે એ તદ્દન પાયાવિહોણા. જૂનાગઢમાં ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે અન્વયે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ 40 જેટલા વિવિધ પ્રકારના ફૂડ બનાવી ભાગ લીધો હતો. શાળાના આચાર્ય વિનયભાઈ સોલંકી તેમજ ફૂડ ફેસ્ટિવલના કન્વીનર તરીકે શાળાના શિક્ષિકા બહેનોએ આયોજનને સફળ બનાવ્યું હતું. જંક ફૂડના સમયમાં બાળકો શુદ્ધ ખોરાક મેળવે એવો આશય કાર્યક્રમના આયોજન પાછળ રહ્યો હતો. કોર્પોરેટર રામણભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકોએ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી અને આયોજનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમને લઈને બાળકોને ખરીદ વેચાણના પ્રત્યક્ષ અનુભવો થયા હતા. મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળાની અંદર આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે અંતર્ગત હેલ્થી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ધોરણ 3 થી 8ના બાળકોએ સ્વયં પોતાની રીતે જુદી જુદી વાનગીઓ, લગભગ 40 પ્રકારના સ્ટોલ નાખીને વાનગીઓ બનાવેલી છે. આ બધી વાનગીઓ છે એ જંક ફૂડ રહિત છે, એટલે ઘરના મસાલા, ઘરની ઔષધિ, ઘરનું અનાજ વગેરે છે એનો ઉપયોગ કરી અને આ બધી વાનગીઓ બનાવેલી છે. આજ રોજ શાળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ છે એને આ ફૂડ સ્ટોલની મુલાકાત કરી અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો કે સરકારી શાળાઓની અંદર પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. ખાનગી શાળાઓમાં આપણે જોયું છે કે મસ્ત મોટી ફી ભરવા છતાં કાર્યક્રમ કોઈ હોય તો ફીના પેટે પૈસાઓ લેવામાં આવે છે, એને બદલે સ્વયં બાળકોએ પોતાની રીતે છે આ સ્ટોલ છે એ બનાવેલા છે, વાનગીઓ બનાવેલી છે અને અત્યારે લગભગ 1 કલાકની અંદર તમામ વાનગીઓના સ્ટોલ છે ખાલી થઈ ગયા છે. એટલે બાળકોને એક બીજું અનુભવ એ પણ મળશે કે ખરીદ વેચાણની જે વાત છે કે બાળકો બજારમાં અંદરથી વસ્તુઓ ખરીદે છે અને અહીંયા માલ બનાવીને વસ્તુઓ બનાવીને વેચે છે, એટલે એનું પણ બાળકોને જે જ્ઞાન મળે છે. સાથે સાથે NEP 2020 અંતર્ગત સમગ્ર શિક્ષાની અંદર જે સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવેલી છે, અનુભવજન્ય શિક્ષણની વાત કરવામાં આવી છે, એ શિક્ષણની વાત પણ અહીંયા આપણે જોયું હતું કે 100% સિદ્ધ થશે. આ શાળામાં મારી દીકરી ભણે છે. આજે અહીંયા ફ્રૂટ સ્ટોલ છે, એ બધા બાળકોને એના ભાગમાં જે હિસ્સો આવ્યો છે 40 કે 50 જાતની વાનગી બનાવી છે. બધા અલગ અલગ વાનગીઓ બનાવીને લઈ આવ્યા છે. તો આ શાળામાં આવી રીતે આવો ઉત્સવ તો બને તો બાળકોને પણ મજા આવે અને વાલીને પણ, અને બાળકોને જાજી જાતનું શીખવા મળે, એને હરેક વસ્તુનો અનુભવ થાય. અને આ શાળા અમારી પ્રાથમિક શાળા ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા એટલે બહુ મસ્ત. અહીંના જે શિક્ષકો છે, અહીંના જે પ્રિન્સિપાલ છે, એ લોકો તરફથી બહુ શાળાનો સુધારો બહુ સરસ છે. અને આ રીતે આ લોકો શિક્ષકો બધા એની ટીમ મદદ કરી અને આ બાળકોને આગળ લઈ આવશે એ ચોક્કસ છે.
અને આ ઉત્સવથી અમને બહુ ઉત્સવ છે એમ, અમને બહુ આનંદ છે અને આવી જ રીતે થવું જોઈએ. એટલે બાળકોને એની જિંદગીમાં એની જિંદગીનો પ્રયાસ મળે, એક એને અનુભવ મળે અલગથી, કઈ વસ્તુ કેવી રીતે કરવી, એમાંથી 5 રૂપિયા કેવી રીતે કમાવા, એને શિક્ષણ મળે. જૂનાગઢમાં ગિરનાર કમલમ ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા લોક સંવાદ કરવામાં આવ્યો હતો. સંજયભાઈ દ્વારા શુક્રવારના દિવસે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ તાલુકા, જિલ્લા અને શહેરમાંથી રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમમાં સંજયભાઈએ લોકોને સાંભળી યોગ્ય થઈ શકે તે માટે ખાતરી આપી હતી. એટલું જ નહીં, અધિકારી સાથે પણ ફોનથી વાત કરીને અધિકારીઓને પણ ફરિયાદ વિશે માહિતી આપી તાત્કાલિક નિરાકરણ લાવવાની સૂચના આપી હતી. દર શુક્રવારની પ્રણાલી એટલે કે લોક સંવાદ, સંવાદથી લઈને સમાધાન સુધીના પ્રયત્નો, એટલે રૂટીન દિવસોમાં 365 દિવસ હોય ત્યારે લોકો મળતા હોય છે, પણ એક સ્પેશિયલ વાર લોકોને મળવાનો, એટલે બહાર ગામથી કોઈ આવતા હોય, કંઈ કોઈ વ્યક્તિ વ્યસ્ત હોય તો એમને ખબર હોય કે આજના દિવસે ધારાસભ્યશ્રીને મળવાનો સ્પેશિયલ દિવસ છે જ, અને એમના પોતાના પ્રશ્નો આવતા હોય, કંઈક ને કંઈક હોય તો અધિકારી સાથે વાત કરી અને એના પ્રશ્નનું સમાધાન આવે એવા પ્રયત્નો થતા હોય છે. ઘણી વખત લોકોને એવું થતું હોય છે કે કેટલા લોકો પૂછતા હોય ફેસબુકની અંદર મૂકી એટલે કોમેન્ટની અંદર કે કેટલા પ્રશ્નોના સમાધાન થયા અને કેટલા થયા. તો એ આંકડો જરૂરી નથી, પણ અહીંયા જે લોકો આવે છે એને પૂછવાથી ખબર પડે કે પ્રશ્નનું કઈ રીતે નિરાકરણ. દરેક પ્રશ્નનું નિરાકરણ થતું જ ન હોય. પ્રયત્નો 100% હોવો જોઈએ કે પ્રશ્નનું નિરાકરણ થાય. કોઈ હેરાન થતું હોય તે હેરાન ન થાય, તાત્કાલિક હશે તેના સમાધાન થાય. કોઈ પ્રશ્નો એવા છે કે પ્રશ્નો 3-4 પ્રકારના હોય છે. એક શોર્ટ ટર્મ હોય છે, એને ફોન કરી તો સોલ્વ થઈ જશે. અમુક છે એ ટેકનિકલી વસ્તુ હોય છે તો એનો સમય લાગે, અને એ અમુક વિષય એવા હોય છે કે પોલિસી મેટર હોય છે તો એનો લાંબો સમય લાગે. એટલે કોઈ પ્રશ્નો મારી પાસે આવે અને પરબારાત નિકાલ થઈ જાય એવું નથી હોતું. પ્રશ્નોના પ્રકાર પ્રમાણે એને હેરાનગતિ ન થાય, ક્યાંય અટકતું હોય તો એ કામ ઝડપથી હાલે એવા લોકોની એક ઈચ્છા હોય છે. અને ઘણી વખત સાવ નોર્મલ પ્રશ્ન હોય છે પણ કંઈક ને કંઈક સમજફેરના હિસાબે અટકેલા પડ્યા હોય છે. તો આ પ્રશ્નોના સમાધાન કરવા માટેનો આ એક લોક સંવાદનો કાર્યક્રમ, એટલે અમે ટેગ લાઈન એ જ આપી છે કે સંવાદથી સમાધાન સુધી. એટલે આ એક અમારી ફરજ છે અને કોઈ અમે એહસાન પણ નથી કરતા. એક આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે લોકોની વચ્ચે રહેવું, લોકોની સાથે રહેવું અને લોકોના પ્રશ્નો સોલ્વ કરવા એ અમારો ફરજનો ભાગ રૂપે અમે આ કાર્ય કર્યું. આજે લોક અદાલતમાં સંજયભાઈ કોરડિયાએ આજે એમની એપોઇન્ટમેન્ટ લઈને અમે મળવા આવેલ છીએ. અમારી સોસાયટીના ઘણા બધા કામમાં સંજયભાઈ અમને ઘણી બધી હેલ્પ કરી છે. એના બદલ અમે રાજીનગર પરિવાર એમના બહુ જ ઋણી છીએ. એમને એટલી બધી મદદ કરી છે કે અમારા બધા પ્લોટોને ડેવલપમેન્ટ, નાના બાળકો માટેના બધા સાધનો અને ઘણી બધી ચીજોમાં એમ બહુ જ હેલ્પફુલ અમને થયેલ છે. એ બદલ હું સંજયભાઈ કોરડિયાનો ઘણો આભારી છું. આજે અમે ચિલ્ડ્રન્સ પાર્ક અમારી રીતે જે બનાવેલો છે એના માટે અમે એમને મળવા આવેલ છીએ. આવતીકાલે એ ત્યાં રાયજીબાગ પધારે અને એ અમારા આમંત્રણને માન આપીને આવે એવી અમારી એક રિક્વેસ્ટ માટે આવ્યા છે. અમે માણાવદરથી આવીએ સંજયભાઈ ધારાસભ્યને મળવા માટે. રસ્તા બાબતે માણાવદરની ખેતીની જમીન છે, રસ્તો બંધ કરી દીધો એના માટે આવ્યા છે. રજૂઆત રસ્તો ખુલ્લો કરવા માટે એને રિક્વેસ્ટ કરવા આવ્યા છે. પાણીનો નિકાસ બંધ કરી દીધો છે, પાણીના નિકાસ માટે પાડા કરી દીધા છે એને માટે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સિંહણને પામવા સિંહની મથામણનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થતો સિંહ જોવા મળે છે. વાયરલ વિડીયો ગીર જંગલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. સિંહ સામે સિંહણે બરાબરનો પ્રતિકાર કર્યો હતો. સિંહ અને સિંહણ વચ્ચે મધ્ય જંગલમાં થયેલી લડાઈના જીવંત દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગિરનારની પાવન ભૂમિ ઉપર આગામી સોમવારથી એક અલૌકિક દિવ્ય અવસરની ઉજવણી થવા જઈ રહી છે. પર્વતમાળાઓ વચ્ચે ઘેરાયેલ શિવ મંદિર જટાશંકરના સાનિધ્યમાં પ્રથમ વખત દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત પૂર્ણાનંદજી બાપુના જણાવ્યા મુજબ મંદિરના જીર્ણોદ્ધાર માટે આ કથા 19 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી યોજાશે, જેમાં વ્યાસપીઠ ઉપરથી આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દેવી ભાગવતનું ભાવિકોને રસપાન કરાવશે. આ કથા શ્રવણ માટે આવનાર ભાવિકોને વન વિભાગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મહર્ષિ તરફથી અપીલ કરવામાં આવી છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિકની બોટલ કે કોઈ પણ પાઉચ લઈ જવાની મનાઈ રહેશે, તેમ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ ઉમેર્યું છે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે 9 થી 1 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. દેવી ભાગવત કથા શ્રવણનો લાભ લેવા ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય ગિરનારી, જય જટાશંકર. આવતી 19 તારીખથી એટલે 19 જાન્યુઆરીથી શ્રીમદ દેવી ભાગવત પારાયણનું રસપાન જટાશંકર મહાદેવના મંદિર ખાતે ગિરનારની અંદર પ્રથમ વખત થવા દઈ રહ્યું છે, અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજી દેવી ભાગવતનું રસપાન કરે એટલે જટાશંકર મહાદેવ ખાતે આ દેવી ભાગવતનું આયોજન થઈ રહ્યું છે. તો તમામ ધર્મપ્રેમી જનતાઓને પધારવા માટેનું જટાશંકર મહાદેવ મંદિર તરફથી આમંત્રણ છે. મારે વિનંતી છે કે આપ જ્યારે આવો
તો જેને શરીરની તકલીફ છે, શ્વાસની તકલીફ છે, એવા વડીલો અહીંયા ન આવે એટલા માટે કે હેરાન ન થાય, એમનું લાઈવની વ્યવસ્થા હશે. અને જે પણ લોકો આવે એ ખાસ કરીને જંગલનું રક્ષણ કરે અને જે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયમો છે એ નિયમોનું આપણે ચુસ્ત પાલન કરી અને ધર્મ સાથે આપણી સંસ્કૃતિ, આપણી વિરાસતને પણ આપણે બચાવવાનું કાર્ય કરી સૌ સાથે મળી દેવી ભાગવતનું રસપાન કરી અને આપણા પર્યાવરણનું બચાવ કરી એમનું જતન કરી. જય જટાશંકર. શહેરમાં એલસીબી ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ પર રિક્ષા ચાલક પર હુમલો કરનાર શખ્સની પોલીસે અટક કરી સ્થળ પર લઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મેમણવાડામાં રહેતા રિક્ષા ડ્રાઈવર નદીમ હબીબભાઈ હિંગોડા બુધવારે સાંજે તેની ઓટો રિક્ષા લઈ એલસીબી ઓફિસની સામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા માટે ગયા હતા. ત્યારે રિક્ષા રિવર્સમાં લેતા હતા. એ દરમિયાન અચાનક રિક્ષાની પાછળ કાળા કલરનું ડબલ સવારી મોપેડ આવીને ઊભું રહેલ. તેના ચાલક નવાજ ઉર્ફે બમ્પ પઠાણ નામના શખ્સે રાડ પાડી દેખાતું નથી તેમ મોપેડમાંથી ઉતરી પેટ્રોલ પંપમાં પડેલ પ્લાસ્ટિકનો પાઇપ લઈને મારવા લાગ્યો હતો અને મોપેડમાંથી છરી કાઢી ઝીકી દીધી હતી. તેની સાથેના સુલતાન કાસમ કટારિયા નામના શખ્સે પણ નદીમભાઈને માર મારી ધમકી આપી બંને નાસી ગયા હતા. બનાવ અંગે ફરિયાદ લઈ એ ડિવિઝન પીઆઈ વીજે સાવજ, પીએસઆઈ વાય.એન. સોલંકીની ટીમે તપાસ હાથ ધરી. ગણતરીની કલાકોમાં કુંભારવાડામાં રહેતો આરોપી નવાઝ ઉર્ફે બમ ઇમરાન ખાન મોગલની શુક્રવાર ધરપકડ કરી બાદમાં તેને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને અજંતા ટોકીઝ વિસ્તારમાં પણ આરોપીને સાથે રાખી તેની પૂછપરછ કરી હતી. ચોરવાડના ગઢુમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી 8,06,000ની મત્તાની લૂંટ થતા સનસનાટી મચી ગઈ હતી. ચોરવાડના ગઢુમાં વૃદ્ધના ઘરમાં 4 શખ્સોએ ઘૂસી ગોંધી રાખી અને માર મારી રૂપિયા 8,06,000ની કિંમતના સોનાના દાગીના સહિતની મત્તાની લૂંટ ચલાવી નાસી જતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મોડી રાત્રિની ઘટનાની જાણ થતા પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. માળિયાહાટીના તાલુકાના ચોરવાડ પાસેના ગળુ ગામે શાંતિનગરમાં રહેતા સતીશગીરી સેવાગીરી ગોસ્વામી નામના વૃદ્ધ મોડી રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા. ત્યારે રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં મોઢા પર કપડું બાંધેલા 4 અજાણ્યા શખ્સોએ આવી મકાનનો દરવાજો ખખડાવતા વૃદ્ધે દરવાજો ખોલતાની સાથે જ 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને સતીશગીરીને પકડી રાખી તેના મોઢા પર મૂંગો દઈને જે હોય તે આપી દે તેમ કહી ધમકી આપી માર માર્યો હતો. વૃદ્ધે ડરી જઈને ઈશારો કરી કબાટ બતાવતા તેમાંથી રૂપિયા 8,06,000ની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી 4 શખ્સો નાસી ગયા હતા. બનાવ અંગે વૃદ્ધે જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને લૂંટ ચલાવી નાસી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો ચોરવાડ પોલીસ સ્ટેશનના ગળુ ગામના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક સિનિયર સિટીઝન સતીશગીરી સેવાગીરી ગોસ્વામી, તેઓને ત્યાં આજે વહેલી સવારે તેઓ પોતાના ઘરે સૂતા હતા. ત્યારે કુલ 4 અજાણ્યા શખ્સોએ તેમના મકાનની ગ્રીલ તોડી અને તેમના ઘરમાં પ્રવેશ કરેલ. અવાજ આવતા સતીશગીરી જાગી જતા આ 4 અજાણ્યા શખ્સો પૈકી 3 લોકોએ સતીશગીરીને પકડી અને સતીશગીરીને માર મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી આશરે 10 તોલા જેટલાથી વધારેના સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી અને આ વ્યક્તિને માર મારી ત્યાંથી ચાલ્યા ગયેલ હતા. ત્યારબાદ આ સતીશગીરીએ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસને આ બનાવ અંગે જાણ કરતા તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી કાતરિયા તેમજ પીએસઆઈ શ્રી વાડા તેમજ સમગ્ર ટીમ સ્થળ ઉપર પહોંચી ગયેલ. તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી. તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડોગ સ્ક્વોડ, એફએસએલ ટીમ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતને પણ બોલાવી લેવામાં આવેલ હતા. હાલ આ બનાવની તપાસ પીઆઈ શ્રી કાતરિયા કરી રહેલ છે. વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે.
ડુમિયાણી ટોલ પ્લાઝા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે વાહન ચાલકો તેમજ પેસેન્જરોના આંખના નંબર, બીપી, ડાયાબિટીસ સહિત પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા. ચેકઅપ પ્રાથમિક ચકાસણી દરમિયાન લોકોને ચશ્મા અને દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ તકે શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતા. માર્ગ પર અકસ્માતમાં ઇમરજન્સી સુવિધા કેવી રીતે અને ઝડપી પ્લેટા એસટીએચ એનસીડી વિભાગથી મેડિકલ ઓફિસર આજે અહીંયા હાઈવે દુમિયાણી કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અહીંના લોકલ સ્ટાફ આવતા જતા રોડ યુઝર્સ માટે પ્રાઇમરી સ્ક્રીનિંગ અને આંખ વિભાગનું ચેકઅપ કરવામાં આવેલું છે, જેમાં બધા લોકોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધેલો છે. ધોરાજી તાલુકાના હડમતિયા ગામે કેનાલનું રિપેરિંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે, જેના કારણે કેનાલમાંથી પાણી ન આવતા ખેડૂતો ખેતરમાં બોર કે કૂવામાંથી ખેંચી પોતાના પાકને પીવડાવવા મજબૂર થયા છે. હડમતિયા ગામે ભાદર 1ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને કેનાલનું રિપેરિંગ ઉનાળામાં કરવાના બદલે અત્યારે શરૂ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે રવિ પાક માટે ખેડૂતોનો પાકમાં સિંચાઈની તાતી જરૂરિયાત હોય છે, પણ અત્યાર સુધી હડમતિયા કે પછી આખા પટ્ટામાં ક્યાંય કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી, જેથી ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈના પાણી માટે પોતાના કૂવા કે બોરમાંથી પાણી લઈ પોતાના ખેતરમાં આપવાની ફરજ પડી છે. આ ભાદર 1ની કેનાલનો અત્યારે જે પાણી પણ નથી આવતું અને જે એ લોકોએ ઉનાળામાં રિપેરિંગ નવી કુંડીઓ, સારી કુંડીઓ જૂની હતી એ તોડી અને નવી કુંડીઓ બનાવી છે. આ નવી કુંડીઓની સ્થિતિ છે, કેનાલ સાફ પણ નથી કરવામાં આવી, એટલે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે. તો અત્યારે પાણી આવતું નથી, તો ખેડૂતો જે છે પોતાનો પાકને પિયત કરવા માટે કૂવા કે દારમાંથી પાણી અત્યારે પાતા હોય, તો જ્યારે એને નવેમ્બરમાં રિપેરિંગ કરવાનું હોય, જો કે કુંડીઓ નવી બનેલ હતી એટલે રિપેરિંગ ત્યારે કરી શકે એમ નહોતા, એટલે અત્યારે રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાય છે તો એને એવું કહે છે કે તારા કૂવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢિયાથી પાણી નીકળવું ના જોઈએ, નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું. આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે. એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે. જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીઓની મિલીભગત હોય એમના બિલ પણ થઈ ગયા. મેં આપને બતાવ્યું કે જે જૂની કુંડી હતી એની ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને એમના બિલ પાસ થઈ ગયેલા છે. પછી જે પોલ મૂકવામાં આવ્યા છે તો એક બાજુથી ઊંચો છે, એક બાજુથી નીચો છે, તો જે બાજુ નીચો હોય એ બાજુ પોલ બંધ થાય તો પણ પાણી ટપીને વહી જતું હોય, આ બાજુ વાળાઓને પાણી મળતું ના હોય. આ નાની મારડથી લઈને નાગલકડા સમઢિયાળા લગન આ કેનાલ જાતી હોય, આગળથી આવે છે, પણ આ મારા આજુબાજુના વિસ્તારની વાત કરું છું. તો એની અંદર આ ખેડૂતોને બધાને 10 થી 12,000 વીઘાની અંદર આ પાણી પીતું હોય અને બધાને આ તકલીફ છે. અને કેટલા સમયથી અમારા ધારાસભ્યશ્રીએ રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ કેનાલ રિપેર કરો, સાફ કરો, પણ હવે અત્યારે એ લોકો આવ્યા છે કે ભાઈ ત્યારે ધારાસભ્યશ્રીને એની એવું નથી કીધેલ કે એ બધી કુંડીઓ નવી બનેલી છે, કારણ કે નવી બનેલ છે એમ કે તો રિપેરિંગ કરવાનું એને કહી ના શકે, એટલા માટે અત્યારે એ રિપેરિંગ કરવા આવી અને ખેડૂતોને ખોટી રીતના હેરાન કરે છે. ચોમાસાની અંદર પણ ખેડૂતો ખૂબ માવઠાના હિસાબે હેરાન થયા છે, પાક ઘર સુધી પહોંચ્યો નથી અને અત્યારે પાક એમની સિઝન આવી ગઈ છે તૈયાર થવાની, તો અત્યારે પાણી પાવાની ના પાડે તો ખેડૂતને પૂરતું ઉત્પાદન ના મળે. એટલે અમારો સરકારશ્રીને એક જ ખેડૂતોની આગ્રહ છે કે આની એસઆઈટી રચી અને આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થવી જોઈએ. ગાંધીનગરે એમના લેવલેથી એમની એસઆઈટી રચવી જોઈએ અને જે કઈ કામ આ ભાદર 1 કેનાલમાં થયું છે એની તટસ્થ તપાસ થવી જોઈએ. આવી અમારી માગણી છે ખેડૂતોની. ઉનાળામાં જે રિપેર કુંડીઓ કર્યું હા ભ્રષ્ટાચાર કર્યો છે અને અમારા ખેતરમાં ગાંજો કે કાંઈ કોઈ જાતનું વાવેતર છે નહીં. અફીણ કે અમારા ઘઉંનું વાવેતર છે, અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે પાણી બંધ કરી દીધું, તો એની કેમ તારી માથે અમારે પોલીસ કેસ કરવો, એનો ફોટા પાડ્યા. ભાઈ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને 60 માણસ લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો. આ ખેડૂને પાણી અટાણે છે જ નહીં કેનાલમાં, તો ન આવે તો ખેડૂને એના દાર કૂવામાંથી પાવું પડે અને આવતું નથી તો અમને કેવડી નુકસાની. અને ઉનાળામાં કુંડીઓ નવીયું બનાવ્યું
એ આવો ભ્રષ્ટાચાર થયો. વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હતું. હું પાછળ ઊભો હતો ત્યારે કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે. મેં કીધું સાહેબ મારું નીકળે, વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે, રસ્તામાં જતું હતું. એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો, કેનાલના ભૂંગરા રિપેર કરવા છે, પાણી બંધ કરી દેજે. મેં કીધું સાહેબ બંધ ના થાય, પાણી ઓટોમેટિક થઈ જાય એટલે બંધ થઈ જાય. તો નહીં બંધ કરી દે. એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે. એના મારા ફોટા પડ્યા એટલે હું ગભરાઈ ગયો. તેથી મેં રસિકભાઈ ચાવડા અમારા આહિર આગેવાન છે એને ફોન કર્યો. એની મેં કીધું ભાઈ મારી માથે આવું થયું છે અને મેં કાંઈ કીધું નથી. તો એની મને કીધું હું હમણાં આવું છું. પછી 40-50 ખેડૂત લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે અને અમે રામધૂન બોલાવી અને સરકારશ્રી કોન્ટ્રાક્ટરને પકડી અને અમારું જે કાંઈ છે ભ્રષ્ટાચાર છે એને રિપેરિંગ કરી અને અમને સારા માર્ગ બતાવે. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. 5 વર્ષથી બંધ ટ્રાફિક સિગ્નલ મામલે મનપાએ પોલીસ તંત્ર માથે ઢોળ્યો દોષનો ટોપલો. મનપાના વોટર વર્ક્સમાં ક્લોરિનેશન કૌભાંડ, ઓડિટમાં અનેક ગંભીર ક્ષતિઓ. સિંહણને પાંખવા સિંહની મથામણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અને ચોરવાડના ગઢુમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી 8.6 લાખની મત્તાની લૂંટ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.